નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી. હાલ જે દ્રશ્યો આપ મોરબી સનાળા રોડ પરના છોટાલાલ પેટ્રોલ પંપ પાસેના જોઈ રહ્યા છો, તેમાં ખેડૂતો પણ પોતાના 5 લીટર 10 લીટર 20 લીટર એ રીતના વાસણો લઈ, ડબ્બાઓ લઈ અને જે ડીઝલ માટેની એક અફડાતફડીનો જે માહોલ દેખાઈ રહ્યો છે, પણ મોરબી જિલ્લા કલેક્ટર સાથે પણ અમે વાત રાખી. ત્યારબાદ પેટ્રોલ પંપના સંચાલક સાથે વાત કરતાં જાણવા મળ્યું કે જથ્થો પેટ્રોલનો જે નોર્મલ દેખાઈ રહ્યો છે દ્રશ્યોની અંદર, ત્યારબાદ ડીઝલનો જથ્થો પણ આવી જ રહ્યો છે. પણ જે રીતે લોકો પણ થોડો સહકાર આપે એવા સહકારની અપેક્ષાથી, જેથી કરીને અફડાતફડી કે કોઈ અફવાનો ભોગ ન બનવું પડે. અને લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જિલ્લાભરની અંદર અનેક પેટ્રોલ પંપો જે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તો તેના માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવામાં આવે, જેથી લોકોને જાણ થાય કે કયા સમયે કઈ જગ્યાએ કઈ રીતનો જથ્થો મળશે, જેથી કરીને લોકો અફવાનો ભોગ ન બને અને લોકોનો સમય ન વેડફાય અને આવા દ્રશ્યો ન સર્જાય. એ માટે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મેહુલ ગઢવી, હિન્દ વૈભવ. તમારું આ વિશે શું મંતવ્ય છે તે પણ કમેન્ટ કરી અને જણાવશો.